માતાજી બાપજી જય માતાજી श्री चामुंडा माँ श्री खोडियार मात की। हेलो अब काली गाड़ी पाहे पड़ी से तो जे भाईनी होय ते साइड में लई लो बस स्टेशन पासे पाछळ वाहन कोઈને મૂકવા નહીં આજના દિવસ આજો नहीं जरूर नाचते એક ચાવી ખોવાણી છે કિચન વાળી છે, કોઈને મળી હોય તો આ વ્યાસપીઠ ઉપર દઈ જાય.
બોલી ચાર માત કી જય, રાંદલ માત કી જય, શીતલા માત ભવાની માત કી જય, જગત જનની શ્રી કુળદેવી માત કી જય, સહજાનંદ સ્વામી મહારાજ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ, સદગુરુ ભગવાન કી જય, ગૌ માતા ભાઈને વિનંતી કરું, મારી બંને સંતોને, મારે પૂજ્ય ભરત બાપુ અને કનુ બાપુ સંતોને વિનંતી કરું મંચ પર પધારશે અને સંતન કે સંગ લાગ રે તોરી પછી બનેગી, જાગ સકે તો જાગ રે તોરી પછી બનેગી, સંતન કે સંગ એવા મારા ઈશ્વરભાઈ પ્રજાપતિ ખૂબ ભાવ સાથે સંતોના આશીર્વાદ ગ્રહણ કરી રહ્યા છે અને સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે સંતોના આ દિવ્ય ભાવ ભૂની કથા પણ અનંત છે. હરિ અનંત હરિ કથા અનંતા, કોઈ પાર પામી શકાયું નથી. પ્રભુની લીલાનું, પ્રભુના મહિમાનું આપણે પાર પામી શકતા નથી. વેદોએ પણ ભગવાન વિશે ખૂબ લખ્યું અને છેલ્લે વેદ કરતાઓએ એક શબ્દ મૂક્યો, નેતિ નેતિ નેતિ. નેતિ નેતિનો અર્થ છે આ નહીં, આ નહીં. એનો અર્થ છે કે અમે જેનું સ્મરણ કરીએ છીએ એ પૂર્ણ વર્ણન અમે જે કરીએ છીએ, વર્ણન પૂર્ણ નથી, વર્ણન અધૂરું છે.
પ્રભુ એના કરતા પણ પર છે. અને જેને વેદો પણ ન પામી શક્યા, જેનો પાર ન પામી શક્યા, એનો પાર કોણ પામી શકે? તો કે એનો પાર તો એ જ પામી શકે, ઓળખાણ કરાવે એ જ પ્રભુને ઓળખી શકે છે. બાકી શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો પ્રભુ વિશે ખૂબ લખાયા પછી પણ એનો પાર ન પામી શકે. એ નહીં પણ શ્રેય હોવો જોઈએ કે જેનાથી મારું ને તમારું કલ્યાણ થઈ જાય, એવો શ્રેય માર્ગ આપણો હોય. અને આ જે શ્રેય માર્ગ છે એ કયો માર્ગ છે? તો કે પ્રભુ તરફ જે મને ને તમને ગતિ કરાવે એ માર્ગ શ્રેય માર્ગ છે, શ્રેય માર્ગ. અને હરેક જીવના હૃદયનો ભાવ એ જ હોવો જોઈએ, મારા તમારા જીવનનો કહે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. વેદ જેનો પાર ન પામી શક્યા, શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો જેનો પાર ન પામી શક્યા. અને એટલે આપણા લોક સાહિત્યમાં કહેવાયું, શબ ધરતી કાગજ કરું લેખ. રામકથામાં લખ્યું, હરિ અનંત હરિ કથા અનંતા. પ્રભુ પણ અનંત છે અને પ્રભુની કથા પણ અનંત છે. કથા ક્યારે પૂર્ણ થતી નથી અને કથા ક્યારે અધૂરી રહેતી નથી. બે વસ્તુ છે. આ પૂરી થતી નથી અને જ્યારે ગણો ત્યારે પૂર્ણ જ છે. કારણ કે પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એક ઓમકાર બોલીએ તો પણ પરમ પૂર્ણ છે, પરમ પૂર્ણ છે. એકાક્ષરી મંત્ર માત્ર ઓમ બોલીએ તો એ પરમ પૂર્ણ છે. પણ એને જો સમજવા જાય તો બધું અધૂરું છે, બોલી લેવાય ને હૃદયમાંથી ઉઠી જાય તો. શ્રીમદ ભાગવત, બધાની આ બધા શાસ્ત્રોની આગળ મદ શબ્દ ન લાગે. શ્રીમદ ભાગવત. મેરી ભાઈ બહેન, મદ ભાગવત માં આદ્ય શક્તિના મુખારવિંદમાંથી દેવી ભાગવત માત્ર ને માત્ર અડધા શ્લોકમાં જ પ્રગટ થયું. અને એ અડધા શ્લોકમાંથી 18,000 શ્લોક, 318 અધ્યાય, એની અંદર આ દેવી ભાગવતની કથાનો વિસ્તાર કર્યો. મહાત્માંદમાં પ્રભુ બિરાતા વટસ્ય પુત્ર પત્રસ્ય પુટેશયા. થયું કે આ મારું અવતરણ શા માટે છે, આ બધું શું છે ને શા માટે છે? અને ઓળખાણ કરાવીને માએ કહ્યું, સાંભળો, સર્વમ ખલ્વિદમેવાહમ. આ જગતમાં જે કંઈ પણ છે, દ્રશ્યમાન કે અદ્રશ્યમાન જે કંઈ પણ છે, એ બધું સ્વરૂપમાં જ સ્થિત છે. એ સત્ય, અને જે સત્ય છે એ જ સનાતન છે. પછી એના નામ જુદા જુદા છે. મેં મેં તમને કહ્યું કે લાઠીના કવિ એવા રાજા કવિએ જે અર્થમાં ગાયું હશે એ અર્થ મુબારક હો, પણ કાળીને કલ્યાણ. પણ રામાયણમાં એક પ્રસંગ બતાવ્યો કે હિમાલય અને મેના ઘરમાં જ રહેલી પરાંબાને ઓળખી નહોતા શીખ્યા, આંગણા ઉભેલા જોગીરાજ મહાદેવને ઓળખી નહોતા શીખ્યા. પણ નારદ જેવા સદગુરુ આવ્યા, અને નારદ જેવા સદગુરુ આવ્યા ત્યારે હિમાલય અને મેનાની માયાની દોરી તૂટી અને ખબર પડી કે ઘરમાં દીકરીના રૂપમાં છે સ્વયં જગદંબા છે, અને આંગણે જોગીના રૂપમાં ભલે અમંગલ વેશ છે છતાં જગતનું પરમ મંગલ છે એવા મહાદેવ છે. એ જ સ્વયં દેવાધિદેવ છે. અને ભ્રમ ભાંગ્યો, અને ભ્રમ ભાંગતાની સાથે જ એનું દર્શન પ્રાપ્ત થયું. આ ભ્રમ છે ને એ જ જગત છે, અને ભ્રમ ભાંગ્યા પછી જગત નથી, બધે જગદીશ છે. આ ભ્રમ જ જગતને ઉત્પન્ન કરે છે. અને એટલે તો અમારે દાસી કે ભીમ ભેટ્યા મારી ભ્રમણાયુ ભાંગી,
વાણીમાં જે આલાપ છે ને એ કુંડલીની જાગૃતિનો માર્ગ છે હો બાપા. આ ખાલી હા નથી. આ ભીમ ભેટ્યા મારી ભ્રમણાયું ભાંગી અને હરદમ હાલે હજૂર. એ એ હો પીધેલ છે આલાપ નથી. યાદ રાખ, એ ખાલી હા નથી. એ કુંડળીની જાગૃતિની અનુષ્ઠાનથી જે કઈ તમને આપ્યો પ્રસાદ ભગવત કથા રૂપે, તો હું પણ ક્યાંક તમને આપતો જાઉં થોડું. માં ભગવતીને જ યાદ કરું છું. તમારી કર ધ્વનિ સાથે રાખજો, તાલની સાથે. या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो 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 दुर्गे सुख करणी, नमो नमो अम्बे दुख हरणी. निरंकार है ज्योति तुम्हारी, तीनों लोक फैली दुनिया. ससुर लाट मुख महाविशाला, नेत्र लाल प्रगति विकराला. रूप मात को अधिक सुहावे, दर्श करत जन अति सुख पावे. तुम संसार शक्ति लय कीना, पालन हेतु अन धन दिन्हा. अन्नपूर्णा हुई शिव शंकर प्यारे, श्री योगी तुम्हारे गुण गावे. ब्रह्मा विष्णु तुम्हें नित्य ध्यावे, रूप सरस्वती को तुम धारा. हे सुबुद्धि ऋषि मुनि ने उबारा, रक्षा करि प्रहलाद बचायो. हिरण्याकंश को स्वर्ग पठायो, लक्ष्मी रूप धरा जग मानवानी. महिमा यम तन जात बखानी, मातंगी धुमवती माता. भुवनेश्वरी बगला सुख दाता, श्री भैरव तारा जगतारिणी. छिन्न बाल भव दुख निवारिणी, हरे वाहन सोहे भवानी. लांगुर वीर चलते गवानी, कर में खप्पर खड़ग विराजे. जाको देख काल डर भाजे, सोहे अस्त्र और त्रिशूला. जाते उठत शत्रु शूल, नगर कोटि में तुम्ही विराज. तीनों लोक में डंका बाज, शुभ निशुभ दानव तुम मारे. रक्त बीज संकन संहार, मही अकुलानी. रूप कराल कालिका धारा, सैन सहित तुम तीसा. परि गाढ़ संतन पर जब जब, भई सहाय मातु तुम तब तब. हमरा परिहर बासव लोका, तब महिमा सब रहे अशोका. ज्वाला में ज्योति तुम्हारी, तुम्हें सदा पूजे नर नारी. प्रेम भक्ति से जो यश गावे, दुख दरिद्र निकट नहीं आवे. आवे तुम्हें जो नर मन लाए, जन्म मरणता को छुट जाए. योगी सुर मुनि कहत पुकारी, योगारज तब खेलो कामर को सब निकायो. शरणागत हुए जय 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 जगदम्ब भवानी. करो कृपा हे मात दयाला, रीति सिद्धि दय करहु निहाला. सदा सुनाऊं दुर्गा चालीसा, जो कोई गावे. सब सुख भोग परम पद पावे, देवी दास शरण निज जाए. जगदम्बे महारानी की. भाव से आपका जयकार होना चाहिए, बड़े प्यार से भाव से. आज विराम है इसलिए बोलिए जगदम्बे महारानी की. बोले चाम यार
જેમ આમ કરો બોલાવો એકાદો તાઉન માની જાય देवी माते की जय। ओम नमः पार्वती पते मात की जय। मात की जय यार मात की पार्वती पते बता बोलजो जय जय अम्बे જય જય અંબે जय जय अम्बे જય જય અંબે जय यार मात की जय। अपने अपने कुल पार्वती पते हर हर महादेव। જય અંબે જય જગદંબે જય જગદંબે માં જય જય અંબે જય જગદંબે જય જય અંબે જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે જય જય અંબે જય જગદંબે જય જય અંબે જય જગદંબે જય ચામુંડ માં જય ખોડિયાર માં ડબલ ડબલ થઈ જાવ ડબલ ડબલ બેનો ભાઈઓ ડબલ ડબલ થઈ જાવ એટલે જય અંબે માં જય ચામુંડ માં જય
દક્ષિણા અર્પણ થઈ રહી છે. બોલી અંબે માત કી જય, નવ દુર્ગા માત કી જય. મારે ઉદયભાઈ દેવ મોરારી આવો અહીંયા આગળ. હાલો રેડીભાઈ વિજયભાઈ, હાલો ઓકે. તેમજ ફોટો લઈ લો. તેમજ અમારે યોગીભાઈ એમને આપવામાં આવશે. કાંઈ નહીં હોય, 3 મહિને ઘરે બે એમને આપ્યું. સાધુભાઈ 2 જણાને બહાર મારે હાલો આલી અમારે દેવશંકર દાદા બેન્જો વાદન. બધું ફરી જાઓ. રેડી. શ્રી ચામુંડા માત કી જય, નવ દુર્ગે માત કી જય. मात की जय, खोड़ियार मात की जय. બરાબર હતા. મુકતા જાવ, શૂટિંગ ચાલુ જ છે. બસ હાલો હાલો કાકા, મુકતા દો. હાલો હાલો મુકતા જાઓ. મને માયાલ ગાડી રે, દૂર ખાવાળી ઠંડી સામુંડ. સ્વાગત થઈ રહ્યું, સન્માન જોરદાર તાળીઓથી આપણે એમને ભાવથી વધાવી લઈએ.
બ્રાહ્મણોના આશીર્વાદ સદાને સદાને વરસતા રહે એવો ભાવ સાથે એમના ચરણોમાં મુખ્ય સ્વાગત અહીંયા થઈ રહ્યું છે એને પણ આપણે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ.